આંગણે આવ્યા હોય એટલે કવિ દુલ્લા કાગ લખે છે ભાઈ અહીંયા જગ્યા કરી દો, ત્યાંથી પાછળ વહી જાઓ, ત્યાંથી ત્યાં જતા રહો. આ તો જગ્યા રાખવાની છે ખુલ્લી. એ ભાઈ તમે ઊભા થઈ જાઓ, પાછળ જતા રહો, જગ્યા ઘણી છે. ઊભા થઈ જાઓ, પછી પેલા આઈને તમને ઊભા કરશે ના કરતા થઈ જાઓ. અને અહીંયા કોઈ ઊભા વાળે ચાલવાનું નથી, હડકતી રીંગમાં કોઈ કૂદવાનું નથી, જોવા જેવું કઈ નથી, માતાજીના દર્શન કરવાના છે. એટલે વિનંતી છે કે ત્યાં જગ્યા કરી દો, આ પટ્ટો સહી ખોલી દો. જેને માં ભગવતી જોગમાયા વાલી હોય, જેને માં ભગવતી વાલી હોય એને કહેવાનો ન હોય બેહી જાઓ અદબ ફોડી દે મારો બાપ. સાઉન્ડ તો મારું કહે છે. હે માં જગત મને શું કે વાઈફેક્ટ આ કળજુગમાં તારો આશરો હોય ને માં, તારો આશરો હોય ને માં, તો જગમાં નામ થાય હો. એ તારા નામથી દાડો ઉગે, દાડો ઉગે, દાડો ઉગે. અને તારો નામ લઈએ તો દાડો હાથમે હો. તારા નામથી અમે ફરતા હોય જગતમાં, અને તારા નામનો અવસર આવ્યો હોય ને ગામે ગામથી ભોળા ભગતો આવ્યા હોય, ભોળા ભગતો આવ્યા હોય, અને તારા નામનો હાકલ નો કરે, હાકલ નો કરે, એ તારા નામનો જયકાર નો કરે, જયકાર નો કરે, તો માં અમારું બોલેલું લાગે હો. એટલે જેટલા અહીંયા આવ્યા છે બે હાથ ઊંચા કરીને ભગવતી જોગમાયા બ્રહ્માંડની ભાડોતરી 9 લાખ લોબડીયાળી કષ્ટ કાપતી દયા દીવાની કરુણા સાગરી બ્રહ્માંડની ભગવતી મેલડી માનો જયકારો કરો છે. બે હાથ ઊંચા કરી એવો જયકારો કરો કે મુનાના આંગણે ભગવતીનો જયકારો થાય. બોલીએ મેલડી માત કી. જેને જેને જય બોલીને બેહી જાઓ એટલે અમને ખબર પડે કે કેટલા જય બોલ્યા. જેને જેને જય બોલી તે બેહી જાવ એટલે અમને ખબર પડે કે આટલા મિત્રોએ આટલા ભક્તોએ જય બોલી. અહીંયા લાઈવ ચાલુ છે, અહીંયા જે બાકીના જે મિત્રો છે અહીંયા લાઈવ ચાલુ છે, બાકીના મિત્રો પ્લીઝ જગ્યા લઈ લ્યો. યોગી સ્ટુડિયો લાઈવ પ્રસારણ તમારા જે મિત્રો છે એ સિવાયના બધા મિત્રોને પ્લીઝ, કારણ કે થોડું ડિસિપ્લિન જરૂરી છે, પ્લીઝ અહીંયા વધારાના છે એમને બેસાડી દો. મિત્રો બાઉન્સર બાકીના વધારાના હોય ને એમને પ્લીઝ, કારણ કે ડિસિપ્લિન જરૂરી છે. હજી પણ જે ઊભા છે એમને વિનંતી, આ બાજુ જગ્યા છે ત્યાં પોતાનું સ્થાન લઈ લેશો. પ્રસાદનો ખૂબ બગાડ થાય છે, પ્રસાદીનો ખૂબ બગાડ થાય છે ભુવાજી. અને એમાં વધારે બગાડ મારી બહેનો કરતી હોય છે, મારી માતાઓ જાજી બગાડ કરતી હોય છે. એટલે વિનંતી છે કે ભજનનો બગાડ ન કરો, કારણ કે કણ કણ કરીને જેને મન ભેડું કર્યું હોય ને એને ખબર હોય બગાડ ન કરશો. અને બગાડ કરવાનો વિચાર આવે તો એટલું વિચારી લેવું કે પાટણ જેવા શહેરમાં ગયા હોય, ડીસા જેવા યશભાઈ શહેરમાં ગયા હોય અને પકોડીની લારી પર પકોડી 20 રૂપિયાની લઈએ અને પકોડી ખાધા પછી જે સકોરો હોય, જે વાડકો હોય એમાં પાણી વધે ઈ પણ આપણે પી જઈએ છીએ, તો અહીંયા માતાજીનો પ્રસાદ બગડે ન એની ખાસ તકેદારી રાખો. મારી બહેનો તમને હાથ જોડીને વિનંતી છે.
20 રૂપિયાની પકોડી ખાધા પછી વાટકાનું પાણી પી દઈએ તો અહીંયા જે બનાવ્યું છે એ ભોજનનો તિરસ્કાર ન કરશો, મારી વિનંતી છે તમને, હાથ જોડીને પ્રાર્થના છે. એ કેમ આવડું મોટું અને માના સાનિધ્યમાં આવ્યા હોય વચ્ચે ગેલેરી છે, બાઉન્સર મિત્રોને વિનંતી કે આખી ગેલેરી ઓકે કરાવી દો. અને જે ઊભા છે એમને ફરી વિનંતી, મર્યાદા જરૂરી છે. માતાજીના માંડવામાં આવ્યા છો, જાતરમાં આવ્યા છો. ફરી એકવાર મુનાના આંગણે થોડીક વારમાં આપણી વચ્ચે ભુવાજી આવશે. સંગીતના તાલ સાથે આપણે બતાવીશું ગુજરાત અને સમગ્ર ભારતના ગૌરવ લઈ શકે એવા દરેક સમાજના કલાકારો કાળુ ભગતની મેલડીના પ્રસંગમાં આવ્યા છે. અનેક ભુવા ભક્તો આવ્યા છે. દરેકના નામ લેતા રાત ટૂંકી પડી જાય, શબ્દો ટૂંકા પડી જાય, એટલે સંગીતના તાલ સાથે તમામ ભુવા ભક્તો, સાધુ સંતો, મહંતોનું હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. થોડીક વારમાં ભુવાજીની એન્ટ્રી થશે. એકવાર સંગીતનો તાલ આપણે સાંભળી લઈએ. જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનું સ્થાન લઈ લેશો, કારણ કે હવાર સુધી મોજ કરવાની છે. મારો બાપ માતાજીના ગુણગાન ગાવાના છે. આમાં જો જગ્યા છે, દુનિયાનો નકશો હતો એમાંથી હવે લાગે છે ભારતનો નકશો થયો. ભાઈ ભાઈ, એટલે જગ્યા મળે ત્યાં બેસી જાઓ, કારણ કે અદબ પડીને ઊભા છો તો એવું લાગે છે કે કાં તો ઉઘરાણી આવ્યા છો, કાં તો લોન લેવા આવ્યા છો. સારું મંડપ ડેકોરેશન વાળા ભાઈને વિનંતી કે ભોજન કક્ષમાં લાઈટ બંધ છે. મંડપ ડેકોરેશન વાળા ભાઈને વિનંતી કે લાઈટ બંધ છે. ઓકે, ધન્યવાદ. ઉભા છે એમને વિનંતી કે બેસી જાઓ, ભુવાજીની એન્ટ્રી થઈ રહી છે. એ બેસી જાઓ મારા બાપ. ટોલા પાસે ટ્રેક્ટર પાસે વાયર છૂટો થઈ ગયો છે. મંડપ ડેકોરેશનની વિનંતી જલ્દી. ઓકે, થઈ ગયું રમેશભાઈ. ઓકે ઓકે ઓકે.
વાંધો તો